મારું નામ ગોયલ અજીતસિંહ છે અને અમે અહીંયા સરકારી હોસ્પિટલમાં ડિલિવરી માટે આવ્યા હતા. અમે અહીંયા 3 વાગે એડમિટ થયા રાતના. તો ગાયનેકમાં અહીંથી સ્ટાફ દ્વારા કહેવામાં આવ્યું કે ગાયનેક આવશે પછી તપાસ કરવામાં આવશે. તો મેં પૂછ્યું કે ક્યારે આવશે, તો એણે જવાબ દીધો કે સવારમાં 8 વાગે. તો અમે ત્યાં સુધી અહીંયા રહ્યા એડમિટ, પણ ગાયનેક આવ્યા નહીં. કબીરસિંહ ગોહિલ, સામાજિક કાર્યકર ઉના. સવારમાં 4:52 ફોન આવ્યો કે ભાઈ રાતના 3 વાગે 108માં પેશન્ટ દાખલ થયું ગાંગડા ગામથી, પરંતુ ગાયનેક ડૉક્ટર અને રિપોર્ટ આપવા નર્સિંગ સ્ટાફે જાણ કરવા છતાં સવાર સુધી ન આવતા હું સ્થળની મુલાકાત લીધી. 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી અહીંયા રૂબરૂ મુલાકાત કરી, અધિક્ષકને જાણ કરી, જિલ્લામાં જાણ કરી, અને ડૉક્ટર જ્યારે એક બેનને બ્લડિંગનો પ્રશ્ન આવ્યો ત્યારે ઓટીમાં ગયા તો અમે સદભાવના ફાયસારાથી ઓટીનું ઓપરેશન પૂરું થવા દીધું. પછી ગ્રાઉન્ડમાં આવ્યા એટલે ડૉક્ટર ગાયનેકને કીધું કે ભાઈ તમે 1 મિનિટ આ પેશન્ટને ખાલી તપાસ કરતા જાઓ. તો કે હું થોડીક વારમાં ફ્રેશ થઈને આવું, પણ હજી સુધી આવેલ નથી. તો આ હું ડૉક્ટર નવલ કુમાર મિશ્રા, ઇન્ચાર્જ અધિક્ષક સિવિલ હોસ્પિટલ ઉના. સર, આજ રાત્રે એક પ્રસૂતિ માટે એક દર્દી આવેલું રાત્રિના વહેલી સવારે 3:30 વાગ્યાના આસપાસ. એમને યોગ્ય સારવાર નથી મળી, જેને લીધે અત્યારે ખાનગી હોસ્પિટલ ખસેડાયું છે. શા કારણે આવી નોબત આવે છે? અહીંયા એક ગાયનિક ડૉક્ટર સાહેબ છે, ડૉક્ટર યોગેશ ગુજર, નિયમિત વ્યવસ્થિત તપાસ કરે છે. અને એક ડૉક્ટર ની માંગણી પણ કરેલી છે, એક ગાયનિક ડૉક્ટરની.